સદગુરુ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. સચ્ચિદાનંદ ભગવાનની જય. ભ્રાંતિ નિવારણ. દ્રશ્ય જગત સાચું જણાય છે, અનુભવાય છે, તેના કારણે એ દ્રશ્ય જગતનો મિથ્યા ભાવ થતો નથી આપણને, અને એ દ્રશ્ય જગતનો મિથ્યા ભાવ થતો નથી એના કારણે અજ્ઞાન નિવારણ થતું નથી. તો જ્યાં સુધી દ્રશ્ય જગતની સત્તા છે ત્યાં સુધી આ જન્મ મૃત્યુ સંસારનું બંધન છે. દ્રશ્ય જગત આપણી વૃત્તિમાંથી બાદ થઈ જાય, દ્રશ્ય જેટલું છે એ મિથ્યા ઠરી જાય, એની કલ્પનામાંથી બાદ થઈ જાય તો બંધન રહે નહીં. આ દ્રશ્ય જગત જે રીતે ઉત્પન્ન થાય છે તે સંસારમાં જે ઉત્પન્ન થાય છે તે જ વૃદ્ધિ પામે અને તેનો જ લય થાય છે. જે જન્મે છે એનું મૃત્યુ છે, જે બને છે એ બગડે છે, વિકારી થાય છે, જે ઉત્પન્ન થાય છે એનો નાશ થાય છે. અને ત્રણેય ગુણોની રમત છે. આ સત્વગુણ ઉત્પત્તિ કરાવે છે, રજોગુણ પ્રવૃત્તિ કરાવે છે, તમોગુણ લય કરાવે છે. તો સંસારમાં જે ઉત્પન્ન થાય છે તે જ વધે છે, તે જ લાંબુ ટૂંકું થાય છે, તે જ વિકારી થાય છે અને તે જ લય થાય છે. કોણ? જે ઉત્પન્ન થાય છે તે, અને તે જ બંધાય છે અને તે જ મોક્ષની પ્રાપ્તિ કરે છે. ઉત્પન્ન થયેલો છે અહંકાર, અંતઃકરણ બનેલું છે, તેમ જ બંધન થાય છે અને તેમ જ મોક્ષ થાય છે. અને તે જ સ્વર્ગ અને નરકમાં એ જ પડે છે. પોતાના સ્વરૂપનું અજ્ઞાન જે છે એ જ બંધનનું કારણ છે. અહંકાર બની ગયો, અંતઃકરણ બન્યું તો જગતના ભાવો, કલ્પનાઓ, એવી વૃત્તિઓ થતાં જગત સાચું દેખાવા લાગ્યું અને પોતાનું સ્વરૂપ ઢંકાઈ ગયું. એટલે સ્વરૂપના પોતાના જ્ઞાન વગર ભ્રાંતિનું નિવારણ કે બંધનનું નિવારણ કોઈ કાળે શક્ય નથી. ઉત્પત્તિ, નાશ, વધવું ઘટવું, આ બધાનો સંબંધ જે છે એ દ્રશ્ય જગતથી છે. ચેતન આત્માથી એનો કોઈ સંબંધ નથી. આ જેટલું ઉત્પન્ન થયું છે એ પહેલા આત્મા તો હતો, અને જેવો ઉત્પન્ન થયા પહેલા અત્યારે ઉત્પન્ન થયેલું છે ત્યાં અને નાશ થઈ જાય તોય જેવો છે એવો જ રહે છે સદાય માટે. આત્મા એક રસ કાયમ માટે સદાય રહે છે આત્મા. સુષુપ્તિમાં જેમ સપનામાં સુષુપ્તિમાં સંસાર નથી હોતો, એ પ્રમાણે જે સમસ્ત સંસાર જે જણાય છે, દેખાય છે, એ કલ્પિત છે. અને કલ્પનાઓ અને ઝલપનાઓ મટી જાય, જગત મિથ્યા, દ્રશ્ય જગત મિથ્યા લાગવા લાગે ત્યારે સમસ્ત દેખાતો સંસાર પોતાનામાંથી બાદ થઈ જાય છે. અને જ્યારે મહાકલ્પ આવે છે વ્યષ્ટિનો, બધું નાશ પામી જાય છે, ત્યારે પણ આ સંસારમાં નો અભાવ થઈ જાય છે. અને અભાવ થયા પછી નિષ્ક્રિય, અપરિચ્છિન્ન અને અમર્યાદિત જે નામ રૂપ વગરનું અવ્યક્ત જે તત્વ છે, ચેતન અનિર્વચનીય, તે જ બાકી વધે છે. જેટલું નામ રૂપાત્મક જગત જણાય છે,
સ્વરૂપવાળું જગત દેખાય છે, રૂપોવાળું દેખાય છે, તેમાં ખાસ કરીને તેજસ તત્વ કામ કરે છે. અને જ્યારે કલ્પ આખો બદલાઈ જાય, બધું નાશ પામી જાય છે, ત્યારે તેજસ તત્વ હોતું નથી. તો ફક્ત ને ફક્ત ચેતન તત્વ હોય છે, એટલે એમાં કોઈ રૂપ હોતું નથી. એટલે સ્વયં પ્રકાશ રૂપ છે પોતે ચેતન, અને તેજસ તત્વ જે છે એ એનો આભાસ છે. હવે થાય છે શું, અહીંયા સોનાથી કડું બનાવ્યું, તો સોનાનું બનેલું કડું જે છે એ આમ તો સોનું જ છે. તે સોનાથી એ કડાને અલગ ના કરી શકાય. સોનું અને કડું બે નથી, અને અલગ પણ કરી શકાતું નથી. બિલકુલ એ જ રીતે જગત અને પરમાત્મા, પરબ્રહ્મ, જગત શબ્દની જે અર્થ થાય છે જગતનો, તે પરબ્રહ્મ પર આધારિત છે, પરમાત્મા પર આધારિત છે. અને તેના કારણે તે પરમાત્માથી જગત અલગ નથી. જેમ કળાનું સ્વરૂપ એ સોનાના ગુણોની અંદર અવ્યક્ત રહેલું છે. કળાનું જે આખું રૂપ છે એ સોનાના ગુણોની અંદર રહેલું છે, કળાના સ્વભાવમાં નથી. કળાનો સ્વભાવ જે છે એમાં કળાનું સ્વરૂપ નથી રહેલું. તો એ જ પ્રમાણે આજે આખું દ્રશ્ય જગત છે એ પોતાના માપક, જે સીમિત પરિચ્છિન્ન જે છે એનો સ્વભાવનો ત્યાગ કરી દેવાય ને, તો બ્રહ્મભાવમાં પ્રતિષ્ઠિત છે. મયી સકલમ પ્રતિષ્ઠિતમ, મયી સકલમ જાતમ, મારાથી જન્મે છે ને મારામાં પ્રતિષ્ઠિત રહે છે. જગત જે શબ્દ આપણે બોલીએ છીએ, તો જગત શબ્દના અર્થમાં જગત નથી કોઈ. તાત્પર્ય એવું થયું કે સોનામાં જ કળાની કલ્પના થઈ છે, કળામાં કળાની કલ્પના નથી થઈ. કળામાં કોઈ કળાની કલ્પના નથી થઈ, સોનાની અંદર જ કળાની કલ્પના થઈ છે. સોનાને છોડીને કળું નથી. તો એ જ રીતે બ્રહ્મ જ જગતની કલ્પના થઈ છે. જગતમાં જગતની કલ્પના કોઈ થઈ જ નથી. એટલે બ્રહ્મ છે તે જગત બ્રહ્મથી અલગ નથી. જો આપણને મરુભૂમિ હોય, રેતીનો દરિયો, તો ત્યાં આપણને નદી દેખાય. તો નદી ન હોવા છતાંય એમાં ચંચળતા જે આપણી છે ચિત્તની, એ તરંગો ને એવું બધો વિસ્તાર કરે, આપણને જણાવવા લાગે બધું, અને સાચા લાગે બધા તરંગો, નદીનું પાણી બધું સાચું લાગે. આ કમાલ છે. આ જે ઇન્દ્રો, આ જાદુગરનો જાદુ છે. આ એ પ્રમાણે મન આ જગત રૂપી ઇન્દ્રજાળની સંપત્તિ નો બધો વિસ્તાર કરે છે. હું, તું, તે, તારું, મારું, ગમ્યું ના ગમ્યું, આ બધી કલ્પનાઓ છે મનમાં. મન જ આ જગતનું રૂપ કયું? જગતનું મૂળ રૂપ તો આ હું, તું, તે, આ બધું જગતનું મૂળ રૂપ છે. આજ જાદુગરનો જાદુ છે. એ જાદુગરનો જાદુનો વિસ્તાર આ મન કરે છે. મનડું કરે છે મનન, ત્યારે જગત ઊભું થાય છે. આ બધું અસત હોવા છતાં પણ સત્ય જેવું પ્રતીત થાય છે. આખું જગત, ચાંચવાના જળ, છીપલામાં ચાંદી, બધું અસત છે. તો સત્ય જેવું પ્રતીત થાય છે. અને તે માયા છે. માયા એટલે શું? માયા શબ્દને આપણે ઘણી વખત બોલીએ છીએ. તો માયાનો અર્થ શું? અવિદ્યા, મોહ. આજે મહત તત્વ આપણે કહીએ, તમસ તત્વ કહીએ, અને આ જેટલી સંસ્કૃતિ કહીએ એ પણ માયા જ. માયાનો અર્થ કઈ અલગ કોઈ નથી. જે આપણને સમજમાં આવે છે, પોતાના સિવાયનું નામ રૂપાત્મકતા સાથે અનુભવમાં જેટલું જણાય છે તે માયા. તેશા મોહમયી માયા, મોહ પણ તે પણ માયા છે. તો દ્રશ્ય પ્રપંચ પાંચ માંથી બનેલું, 5 ગુણ, 5 મહાભૂતો, 5 વિષયો,
આ બધામાંથી જે ઉત્પત્તિ થઈ છે, મને એને ભેગું કરીને ઉત્પત્તિ કરી છે, એ જેટલું જેટલું દ્રશ્ય પ્રપંચ છે એ છે એવી માન્યતા, એટલે કે એનું અસ્તિત્વ છે, એટલે દ્રષ્ટા જીવાત્મા બંધનમાં છે. દ્રશ્યના બળથી જ દ્રષ્ટા બંધનમાં છે. દ્રશ્યનું જો નિવારણ થઈ જાય તો બંધન મુક્ત. દ્રશ્યનું નિવારણ ક્યાં થાય? દ્રશ્ય એ કયું? જગત છે. દ્રશ્ય જગત એટલે તું, હું, આ ત્રણેય રૂપોથી કલ્પિત છે આખું, અને મિથ્યા છે એ જ જગત, અને એને જ દ્રશ્ય કહે છે. જ્યાં સુધી તે દ્રશ્ય રહે છે ત્યાં સુધી મોક્ષ નથી. જો આ દ્રશ્ય જગત વાસ્તવમાં છે ત્યારે તો કોઈના માટે એનું નિવારણ શક્ય નથી. કેમ કે વાસ્તવમાં છે જ નહીં, પણ નથી, અસત છે એટલે નિવારણ શક્ય છે. કેમ કે જે અસત વસ્તુ છે એનું કોઈ અસ્તિત્વ જ નથી, બની જ નથી, અને જે સત વસ્તુ છે એનો કોઈ અભાવ નથી, કારણ કે એ કોઈ દિવસ એનો નાશ થતો નથી. નાશતે વિદ્યતે ભાવો. અસત છે એનું કોઈ અસ્તિત્વ નથી, અને સત છે એનો કોઈ દિવસ નાશ નથી, અભાવ નથી. તો ચિત્ત સ્વરૂપ જે ચેતન આત્મા છે, આત્માનો જેને બોધ નથી, તે બધા જેટલા અજ્ઞાનીઓ છે તે દ્રષ્ટા છે, તે જ બધા ક્યાંય પણ રે, દ્રષ્ટા જ્યાં ક્યાં ગમે ત્યાં જાય, પણ ત્યાં ત્યાંની દ્રષ્ટિની સામે આખું જગત અને જગતનો વૈભવ એ પ્રગટ થઈ જાય છે. કારણ કે સત્ય લાગેલું છે ને, તો દ્રષ્ટા જ્યાં જ્યાં જાય, જ્યાં જાય ત્યાં ત્યાં એની દ્રશ્ય જગત એની દ્રષ્ટિની સામે ઊભું થઈ જાય છે, પ્રગટ થાય છે. તો આ દ્રશ્ય પ્રપંચ છે ત્યાં સુધી કોઈ દિવસ નિર્વિકલ્પતા શક્ય નથી. કલ્પના રહિતતા આપણામાં પ્રાપ્ત કરવી, જ્યાં સુધી દ્રશ્ય જગત સત્ય લાગે છે ત્યાં સુધી નિર્વિકલ્પતા કોઈ કાળે ના ઊભી થાય. નિર્વિકલ્પ સમાધિ કરવી હોય તો દ્રશ્ય પ્રપંચ જેટલું જેટલું છે તે બાદ થઈ જાય, અને નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે ચેતનતા અને તુર્યા ફક્ત ને ફક્ત પોતાને અહમ અસ્મિ, એ પોતાની ભૂમિકા જે છે એ સિદ્ધ થાય. તો નિર્વિકલ્પ સમાધિ, કલ્પના રહિત, વૃત્તિ રહિત ભૂમિકા આપણી, અહમ નિર્વિકલ્પો, નિરાકાર રૂપો, આ સતત આપણને પોતાનામાં નિષ્ઠા, નિર્વિકલ્પતામાં નિષ્ઠા ક્યારે થાય? કે દ્રશ્ય પ્રપંચનો બાદ થાય. સુષુપ્તિમાં અને નિંદ્રામાં ક્યાં હોય છે આ બધું જગત? પણ સુષુપ્તિ અને નિંદ્રામાંથી જ્યારે જાગીએ છીએ એટલે આખો સંસાર ઉભો થઈ જાય છે, દુઃખો સામે આવવા લાગે. જેટલા વિષયો પડ્યા હોય બાકી અધૂરા, જે કઈ બગડતું હોય તો એ ડીઝલ બળવાનું ચાલુ થઈ જાય છે, ટેન્શન. એ પ્રમાણે સમાધિમાંથી ઉઠ્યા પછી આ સંપૂર્ણ દુઃખમય જગત જેવું છે એવું ને પાછું પ્રતીત થવા લાગે. એટલે સમાધિ જે છે એ પૂર્ણ જ્ઞાનની અવસ્થા નથી, ટેમ્પરરી પોતાના અંતઃકરણને અભ્યાસ દ્વારા રોકી શકાય. પણ સંપૂર્ણ બાદ અને સંપૂર્ણ મિથ્યા તો પોતાનો પ્રકાશ થઈ જાય સાક્ષાત, ત્યારે જ શક્ય છે. આ મન છે ને ત્યાં સુધી આ બધા ડફોળા છે. મન છે એ જ આ બધું મોકાણ ઊભી કરી છે. એટલે મન છે એ દ્રશ્ય છે, આ જગત છે. મનરૂપી દ્રશ્ય જ્યાં સુધી રહે છે ત્યાં સુધી કોઈ કાળે સમાધિ માટે ગમે એટલો પ્રયત્ન કરવામાં આવે પણ એને કઈ મેળ આવતો નથી. એટલે ગમે એટલી સમાધિ કરીએ આપણે, ટેમ્પરરી મનનો લય થાય, પણ જેટલું જેટલું દ્રશ્ય છે, જેટલો પ્રપંચ છે તે કાંઈ અદ્રશ્ય થતો નથી, પ્રાપ્ત થયા વગર રહેતો જ નથી પાછો. એટલે કે જ્યાં જ્યાં ચિત્તની વૃત્તિ જાય છે ત્યાં ત્યાં તેની સાથે સંબંધ રાખનારું આખું જગત અને જગત રૂપી ભ્રાંતિ
એ ભ્રાંતિ જ્યાં જ્યાં ચિત્તની વૃત્તિ જાય છે ત્યાં ત્યાં એ રહે જ છે અને નિવારણ કરી શકાતું નથી જગતને, કારણ કે ભ્રાંતિ અંદર પડેલી છે. ભ્રાંતિનું નિવારણ થાય તો સ્વસ્વરૂપનો બોધ થાય. કેટલી જાતની ભ્રાંતિ છે. હું શરીર છું તે ભ્રાંતિ, હું મન છું તે ભ્રાંતિ, હું પ્રાણ છું તે ભ્રાંતિ. એ ભ્રાંતિ તો બધી જાય છે સત્સંગથી, પ્રવચનોથી, પણ જગત મિથ્યા છે. આ જગત બની ગયેલું છે, જણાય છે, અને તે અસત કેવી રીતે ઠેરવવું, એ જ મોટી તકલીફ છે. એમાંથી કોઈ પાછું વળવા તૈયાર નથી. જગતનો ભાવ બની ગયો છે અને સત્ય લાગે છે તો એને મિથ્યા ઠેરવવું કેવી રીતે? એટલે જગતનો જે ભ્રાંતિ થઈ છે એ ભ્રમનું નિવારણ થતું નથી ને. એ જેમ અજ્ઞાની છે એ અજ્ઞાનીના દ્રષ્ટામાં, અજ્ઞાની જીવાત્મા જે છે તેની બુદ્ધિ, એની બુદ્ધિમાં આખું જગત નામરૂપાત્મક છુપાયેલું છે. દ્રશ્ય જગત અદ્રશ્ય જ છે અને બુદ્ધિમાં પણ અદ્રશ્ય રૂપે રહેલું છે. પણ કલ્પ એટલે શરૂઆત એ બુદ્ધિથી થઈ જાય છે જગતની. પદાર્થોમાં રસ, તલમાં તેલ, મેદીમાં લાલી, ફૂલોમાં સુગંધ, આ બધું રહે છે પણ અદ્રશ્ય રીતે રહે છે. એ જ રીતે દ્રષ્ટા છે, બુદ્ધિ સાથે છે દ્રષ્ટા, એમાં દ્રશ્ય બુદ્ધિ રહેવાની છે, રહે જ છે. અને આ દ્રશ્ય બુદ્ધિ છે તે જ મુક્ત થવા દેતી નથી, નિર્વિકલ્પમાં જવા દેતી નથી. ખેર ખૂન ખાંસી ખુશી બેર પ્રીત અભિમાન, રહીમન દાબી ના દબે જાનત સકલ જહાન. વાછૂટ થાય, શરીરમાંથી હવા બહાર નીકળે તોય અવાજ આવે, ખૂન લોહી નીકળે, ખાંસી આવે, ખુશી એટલે આનંદ વ્યક્ત થાય, ગમે એટલું ટોળું બેઠું હોય પણ આ બધી વસ્તુ રોકાતી નથી. ખેર ખૂન ખાંસી ખુશી, બેર પ્રીત અને અભિમાન, રહીમન દાબી ના દબે, આ કોઈથી દબાતી નથી અને બધાનો અનુભવ છે. જાનત સકલ જહાન. કપૂર હોય કે કસ્તુરી હોય, ક્યાંય પણ હોય તો એની સુગંધ પ્રગટ થઈ જ જાય છે. એ પ્રમાણે જીવાત્મા દ્રષ્ટા ક્યાંય પણ હોય પણ એના ઉદરમાં આખા દ્રશ્ય જગતનો આવિર્ભાવ થઈ જાય ને થઈ જાય. હવે એ દ્રશ્ય જગતનો આવિર્ભાવ થઈ જાય છે, તેને બાદ કરવા માટે સતત મહાપુરુષોનો સંગ, વેદાંતનું શ્રવણ, દ્રઢ મુમુક્ષતાથી સતત સતુ દીર્ઘકાલમ નૈરંતર્યમ સત્કારાર્થ સેવિતો દ્રઢ ભૂમિ, વારંવાર અભ્યાસ કરી અને આ હૃદય અંતઃકરણ એટલું ભીનું થાય કે જ્યાં હું ચેતન આત્મા છું એની છાપ પડે. જો સંસ્કાર ઉભો કરવો ને એ મુખ્ય વાત છે. અંદર જેમ જમીનની અંદર બીજ કોઈ નાખીએ છીએ તો હુકી જમીનમાંથી બીજ બહાર ના આવે, પણ જમીનને ભીની કરવી પડે. પછી બીજ નાખી અને બીજ ભીનું થાય પછી એમાંથી અંકુર ફૂટે. એમ મમ ગુણ ગાવક પુલક શરીરા, ગદગદ ગીરા નયન બહનીરા. મારા ગુણ ગાતા ગાતા જેનું હૃદય પુલકિત થઈ જાય, અંતઃકરણ ભીનું થઈ જાય, આંખમાંથી આંસુ આવે, વાણી કુંઠિત થઈ જાય, અષ્ટ સાત્વિક ભાવો નિર્માણ થાય, આવું કોમળ રુજુ ભીનું બનેલું હૃદય અંતઃકરણ હોય ત્યારે સંસ્કારોની છાપ પડે. જેમ પેલી લાખ ગરમ કરી હોય તો એના ઉપર સિક્કો મારે ટપાલીઓ, તો એ પ્રમાણે હું ચેતન આત્મા છું એનો સિક્કો ભાવ સંબંધથી મહાપુરુષો સાથે જોડાયેલા હોઈએ, પૂર્ણ પ્રેમની અનુભૂતિ, પૂર્ણ જ્ઞાનની અનુભૂતિ કરતા હોઈએ અને હું મારું તું તારું નો ક્યાંય સ્વાર્થનો સંબંધ ના હોય, કોઈ ભેદી સંબંધ ના હોય, અને આવા સમયે હૃદયમાં એની છાપ પડે છે, સંસ્કાર ઉભો થાય છે. એટલે હૃદયમાં હું ચેતન આત્મા છું એનો સંસ્કાર બનાવવા માટે સાચા સદગુરુની શોધ કરી એની સાથે
એનો સહેવાસથી ઉપનિષદ અને વેદાંતનું શ્રવણ કરીને મહાવાક્યનો બોધ લઈ અને ભ્રાંતિ નિવારણ થઈ શકે. અંધારું કોઈ દિવસ નાશ નથી થતું, ફક્ત દીવો જ પ્રગટાવવાનો છે, અજવાળું જ કરવાનું હોય છે. તો હૃદયની અંદર આખા દ્રશ્ય જગતનો જે આવિર્ભાવ થઈ જાય છે, દ્રષ્ટા ગમે ત્યાં હોય, તો હૃદયમાં જે સ્થિત છે મનોરાજ્ય વાળી બુદ્ધિ, પોતાના અનુભવથી જ આપણને એ બુદ્ધિ જોવા મળે છે. બુદ્ધિ દ્રશ્ય છે, મન એ પણ દ્રશ્ય છે, આપણે એના દ્રષ્ટા છે, આપણને જ ખ્યાલ આવે છે. અને જેમ હૃદયમાં અંતઃકરણમાં રહેલું સ્વપ્નું, અંતઃકરણમાં રહેલા સંકલ્પો, અંતઃકરણમાં રહેલા વિચારો, એ બધું આપણા દ્વારા જ આપણને અનુભવથી જ જોવામાં આવે છે, આપણે જ એના જાણનાર છીએ. તો આ દ્રશ્ય જગત આપણા હૃદયમાં સ્થિત છે અને આપણા પોતાના અનુભવથી દ્રષ્ટિગોચર થાય છે. હૃદયની અંદર એનો સંસ્કાર પડેલો છે, એનો અનુભવથી આપણને આખું દ્રશ્યમાન જણાય છે. પણ હૃદયાતીત, ગુણાતીત, ભાવાતીત એક ભૂમિકામાં આપણે દાખલ થઈએ ત્યારે દ્રશ્ય જગત આખું બાદ થઈ જાય છે. કેટલી ભ્રાંતિઓનું નિવારણ થાય છે. તો ઘણા સમય સુધી આનો અભ્યાસ કરવો પડે. હું ચેતન આત્મા છું એનો દ્રઢ, જેટલો આપણું અજ્ઞાનથી બનેલું આપણું નામ અને આ રૂપાત્મક સાથે આપણને જે કાંઈ સંસ્કાર થઈ ગયો છે કે હું રાજુ, હું હિતેશ, તો ઊંઘમાં કોઈ પણ જગાડે, દૂરથી બૂમ પાડે કે રાજુ, હિતેશ, તો તરત જાગી જઈએ. એટલો ને એટલો દ્રઢ સંસ્કાર, એનાથી પણ વધારે અહમ અસ્મિ પરબ્રહ્મ, હું ચેતન આત્મા છું, એ સંસ્કાર દ્રઢ થાય, અનુભવ દ્રઢ થાય અને પોતાનો જ્ઞાન દીવો પ્રગટી જાય તો ભ્રાંતિઓનું નિવારણ કોઈ કરવાની જરૂર પડતી નથી. આ તો એક રસ્તો કંડારાય છે કે કેવી રીતે આપણે સફાઈ કરી હોય તો આગળનો રોડ આ યાત્રામાં આપણને નડગત ના થાય. તો સંકલ્પોથી ઊભું થયેલું જગત સંકલ્પથી જ નિવારણ થાય છે, સંકલ્પથી જ એનો અંત આવે છે. સદગુરુ દેવની જય, રામચંદ્ર ભગવાનની જય.